આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। ગત પખવાડિયે ઉમરા પોલીસ હદ વિસ્તારમાં થાઈલેન્ડની યુવતીના મળી આવેલા મૃતદેહનો કેસ સુરત પોલીસે ઉકેલી નાખ્યો છે। આ મામલે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે મીડિયાને માહિતી આપી હતી કે મૃતક વનીડાની હત્યા કરવામાં આવી હતી। થાઈલેન્ડની યુવતી અને તેની મિત્ર એડાએ જ તેની હત્યા કરીને લાશને સળગાવી દીધી હતી। હત્યાના આ મામલે પોલીસે હવે એડાની અટકાયત કરીને તેનો કોરોના રિપોર્ટ કરાવ્યો છે। કોરોના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। એડાની પૂછપરછ દરમિયાન જે વિગતો સામે આવી છે તે ખરેખર ચોંકાવનારી છે। આ ઉપરાંત પોલીસે અનેક એવા ઘણા પ્રશ્નો છે જેનો ઉત્તર દેવાનું પણ હાલના તબક્કે ટાળ્યું છે। સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે 6 સપ્ટેમ્બરના રોજ સવારે ઉમરા પોલીસ વિસ્તારમાં એક બનાવ બન્યો હતો, જે મુજબ મૂળ થાઈલેન્ડની રહેવાસી અને હાલ ભારતમાં પ્રવાસી વિઝા પર આવેલી વનીડા નામની યુવતીનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો। વનીડાના મિત્રો અને મળતિયાઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેની સોનાની ચેન અને 2 મોબાઈલ ફોન ગાયબ હતા। બંને ફોનની કિંમત 1 લાખ અને સોનાની ચેનની કિંમત 25,000 રૂપિયા થતી હતી। ગુનાનો ભેદ ઉકેલવા માટે આ વિસ્તારના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી હતી। સિવિલ ડોક્ટર્સની પેનલ તરફથી પીએમ કરવામાં આવ્યું હતું। ખાસ સીટની પણ રચના કરવામાં આવી હતી। એફએસએલની ટીમ બોલાવવામાં આવી હતી। પોલીસના કહેવા પ્રમાણે સીસીટીવી ફૂટેજ જોતા અને ટેકનિકલ સર્વેલન્સમાં જાણવા મળ્યું કે આ ઘરની આસપાસ વનીડાની મિત્ર એડા જોવા મળી હતી। શરૂઆતથી જ ઘટના સ્થળે તેની હાજરી શંકાસ્પદ લાગી રહી હતી। જોકે એડાએ ખોટી સ્ટોરી ઊભી કરી હતી અને તેની આ હત્યામાં કોઈ સંડોવણી ન હોવાનું જણાવ્યું હતું। બનાવની સ્થિતિ અને એફએસએલની મદદથી જે વસ્તુઓ મળી આવી હતી તેના આધારે 11મી સપ્ટેમ્બરે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો। તમામ તપાસ બાદ અને તમામની મહેનત બાદ આ ગુનાનો ભેદ ઉકેલાયો છે। પોલીસે જણાવ્યું હતું કે આરોપીના વિઝા પૂરા થતા હતા તેમજ તેની પાસે પૈસાની તંગી હતી। આ જ કારણે તેણીએ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે। આ કેસમાં અન્ય કોઈની સંડોવણી જણાતી નથી। સોનાની ચેન અને મોબાઈલ લઈને ભાગી ગયા બાદ તેણી લાશને સળગાવવા માટે ફરીથી ઘરે પરત આવી હતી, જે બાદમાં રૂમમાં લાઇટરથી ગાદલાને આગ ચંપી દીધી હતી અને તકિયા અને ધાબળા પણ આગમાં નાખી દીધા હતા। ગાદલામાં રૂ હોવાથી તેનો મૃતદેહ ધીમે ધીમે સળગી ગયો હતો। આરોપીને જ્યારે ખાતરી થઈ ગઈ હતી કે ગળું દબાવવાથી મોત થઈ ગયું છે, ત્યારે જ તેણી ત્યાંથી બહાર ગઈ હતી। આરોપીએ એવું પણ જણાવ્યું હતું કે તેણે પેટ્રોલ કે કોઈ અન્ય જ્વલનશીલ પદાર્થનો પ્રયોગ કર્યો ન હતો, કારણ કે તેને જાણ હતી કે તેનાથી આગ વધારે ઝડપથી ફેલાય છે। satyday.com सूरत। एक थाई नागरिक जो इंडिया में टूरिस्ट वीज़ा पे थी और सूरत में रह रही थी लगभग 3 महीने से, उसकी डेड बॉडी जिस मकान में वो रहती थी उसके रूम में से जली हुई हालत में मिली और उसके रूम का दरवाज़ा बाहर से लॉक किया गया था। इस डेड बॉडी का पैनल डॉक्टर्स की टीम द्वारा पोस्टमार्टम किया गया। वहाँ एफएसएल की टीम को भी बुलाया गया, इलेक्ट्रिक इंस्पेक्टर्स को भी बुलाया गया। कॉज ऑफ फायर, स्थानिक जगह उपलब्ध तमाम वस्तुओं, इन सभी की चेकिंग कराई गई। सीसीटीवी और टेक्निकल सर्वेलेंस की मदद से उस वक्त कुछ लोगों की वहाँ हाजिरी शंकास्पद दिखी, जिनमें मुख्यत्वे इसके रूम पे आने जाने की वस्तु पुरवार हुई कि इस लड़की की एक फ्रेंड है जिसका नाम आनंदा उर्फ एडा सोमबाद वांगप्रोम है। उम्र लगभग 27 साल है, लेकिन वो कोई भी स्वीकार नहीं कर रही थी। वो सिर्फ इतना बोल रही थी कि कल रात को मैं इसके घर पे आई थी, हमने कोई ड्रिंक्स वगैरह किया और हुक्का पिया, उसके बाद मैं चली गई थी। लेकिन सीसीटीवी और टेक्निकल सर्वेलेंस की मदद से बाद में पता लगा कि ये लड़की फिर भी वहाँ आई है और कई एविडेंसेस इस तरह के मिले जिसके आधार पर यह शंका बलवत्तर बनी। जो डिसीज्ड है उसकी एक सोने की चेन और 2 मोबाइल फ़ोन भी गायब थे। जो
इन्वेस्टिगेटिव टीम थी एडिशनल कमिश्नर ऑफ पुलिस सेक्टर 2 मिस्टर मुलियाना, एडिशनल कमिश्नर ऑफ पुलिस क्राइम श्री शरद सिंघल, डीसीपी जोन 3 विधि चौधरी और पीआई उमरा सालुंके, इनके साथ साथ एक एसआईटी की टीम की भी रचना की गई थी। सभी अधिकारियों ने, पूरी टीम ने बड़ी मेहनत के साथ डिटेल में बारीकी से इन्वेस्टिगेशन किया और आज ये चीज़ स्पष्ट हो गई है कि एडा, जिसका नाम अनंडा है, सोमवार वांगफ्रोम ने यह मर्डर किया। इन दोनों ने रात को मिलके ड्रिंक्स की, हुक्का पिया। उसके बाद जो डिसीज्ड है वो लगभग बेहोश जैसी थी। ऐसी कंडीशन में एडा ने उसके मुंह पे कंबल और तकिया वगैरह रख के उसको दबा दिया और ये सुनिश्चित कर लिया कि वो मर गई थी। उसके बाद ये अपने घर गई, वहाँ से कुछ टिश्यू पेपर, कुछ और लाइटर वगैरह लेके आई और उसके बाद वापस आई। लाश को उसने गदले, गादा, धाबड़ा, कंबल वगैरह जो थे उनको लाइटर से आग लगाई और उसके बाद बाहर से लॉक करके वो चली गई। पुलिस की इन्वेस्टिगेशन के दरमियान वो चाबी भी इसके पास से मिली है, जो फ्रंट डोर पे लॉक की चाबी है। जो चेन गायब थी वो भी इसके यहाँ से मिली है। मोबाइल फ़ोन जो मृतका के थे वो भी उसके कब्ज़े से मिले हैं। इन सभी चीज़ों के आधार पर इसको अरेस्ट करके आगे की इन्वेस्टिगेशन की कार्रवाई शुरू की जाएगी। कोरोना टाइम्स होने के कारण अभी इसका कोविड टेस्ट करने की प्रक्रिया चल रही है। हत्या की वजह क्या है? हत्या की वजह लोभ था। जो आरोपी लड़की है उसका और मरण जनार, इन दोनों का टूरिस्ट वीज़ा का पीरियड पूरा हो रहा था। इसको पैसे की काफ़ी ज़रूरत थी, काफ़ी लोगों से पैसे मांग रही थी। यहाँ इसको चांस मिला कि 1-1 लाख रुपए के फ़ोन, 25,000 रुपये की चेन और जो कुछ भी मिल सकता है वो लेके इसने इस वारदात को अंजाम दिया। पहला क्लू कैसे मिला कि सूरत पुलिस को कि यही अपराधी है? मैं इन्वेस्टिगेशन की सीरीज़ यहाँ शेयर नहीं करना चाहूँगा। लेकिन पहला कोई क्लू ऐसा पता चला होगा? सीसीटीवी पे उसकी शंकास्पद गतिविधि दिखाई दी। और कोई इस घटना में इन्वॉल्व है क्या कि अकेले उसने मर्डर किया? अभी तक और किसी की भी इसमें शामिल होने की बात ध्यान पे नहीं आई है, लेकिन वी हैव आवर माइंड्स ओपन। हम काम कर रहे हैं। अभी इन्वेस्टिगेशन की बाकी चीज़ें आगे चलेंगी। सर, सूरत पुलिस जिस तरह से पहले से इसे हादसा मान रही थी, अचानक क्यों ऐसा लगा कि हत्या हुई है? क्या किन क्लू पे ध्यान दिया गया? नहीं, सूरत पुलिस कुछ भी नहीं मान रही थी। सूरत पुलिस अपना दिमाग एकदम खुले रख के इन्वेस्टिगेशन कर रही थी। हमेशा जब भी होता है, डेड बॉडी कोई मिलती है और कोई फरियाद नहीं होती तो अकस्मात मौत उसमें लिया जाता है। उसी तरह से इस केस में लिया गया था। बट वी हैड आवर माइंड्स ओपन। जैसे जैसे हमें सुराग मिलते गए, जैसे इन्वेस्टिगेशन में चीज़ें बाहर आती गईं, उसके बाद माइंड क्लियर हुआ। फिर मर्डर का ऑफेंस रजिस्टर किया गया और उसके बाद जब एविडेंसेस मिले तो आरोपी को अरेस्ट कर लिया गया। एम्बेसी से कैसे पुलिस संपर्क बनाए हुए? क्या कोई रिपोर्ट ले रही थी वो? एम्बेसी, किसी भी देश का कोई नागरिक कहीं गुम होता है या उसके बारे में कोई इस तरह की कोई इंसिडेंट की खबर मिलती है तो एम्बेसी सामने संपर्क करती है। हमें भी कुछ एक इन्फॉर्मेशन चाहिए थी, इसलिए हम एम्बेसी के संपर्क में थे। जो मोबाइल जब्त किया गया वो कौन सी कंपनी का है? ये चीज़ अस्थाना है, ये इम्पोर्टेंट नहीं है। सर, एक खबर और है सूरत पुलिस की, मैं इससे हटके पूछ रहा हूँ। अडाजन पुलिस ने जो खुदकुशी करने बंदा जा रहा था उसको बचाया है, तो उसके बारे में कुछ जानकारी आपको दे रहे हैं? जब तक मैं उसके बारे में पूरी डिटेल्स नहीं लूँगा मैं यहाँ बात नहीं करना चाहूँगा। एक इंसिडेंटली क्या गई तारीख 6 સપ્ટેમ્બરના રોજ સવારે ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બનેલ હતા, જે મુજબ મૂળ થાઈલેન્ડની રહેવાસી જે હાલ ઇન્ડિયામાં ટુરિસ્ટ વીઝા ઉપર હતી, જેનું નામ મિસ વાનિડા બુસન, જે રોય થાઈલેન્ડની રહેવાસી છે,
અને જેમાં અગાઉ વાત કરી ટુરિસ્ટ વિઝા ઉપર ઇન્ડિયા આવેલ હતા ને અહીં સુરતમાં ઉમરા વિસ્તારમાં રહેતા હતા. એની ડેડ બોડી સળગાયેલી હાલતમાં, બળેલી હાલતમાં મળી આવેલ હતી. એના વિગતવાર મિત્રોની, એના મળતિયાઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે એની એક સોનાની ચેન અને 2 મોબાઈલ ફોન ગાયબ હતા. બંને મોબાઈલ ફોનની કિંમત લગભગ 2 લાખ રૂપિયા અને સોનાની ચેનની કિંમત આશરે 25,000 રૂપિયા હતી. આ વિસ્તારમાં તમામ સીસીટીવી અને ટેકનિકલ તપાસ કરવામાં આવી. ડેડ બોડીના સિવિલ હોસ્પિટલમાં પેનલ, ડૉક્ટર્સની પેનલ દ્વારા પીએમ કરાવવામાં આવ્યા. એફએસએલની ટીમ બોલાવવામાં આવી. બાકી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર્સ, તમામ એક્સપર્ટની વિગતવારની મદદ આ કેસની ડિટેક્શનમાં લેવામાં આવી. સીસીટીવી ફૂટેજ દરમિયાન અને ટેકનિકલ સર્વેલન્સની જે મહેનત થઈ, આમાં જાણવા મળ્યું કે આ ઘરની આજુબાજુ અનંડા ઉર્ફે એડા સોમવાદ વોંગપ્રોમ, જે એની ફ્રેન્ડ હતી અને આ પણ મૂળ થાઈલેન્ડની રહેવાસી છે, આ પાદર સ્ટ્રીટ ઋણ મગદલ્લામાં રહે છે. એની હાજરી શકમંદ રીતે જણાઈ આવેલ હતી. પણ એમણે એક ખોટી સ્ટોરી ઊભી કરી અને કોઈ પણ રીતે એની કોઈ પ્રકારની ગુનાહિત આમાં સંડોવણી છે આનાથી સ્પષ્ટ રીતે ઇનકાર કરતી હતી. પરંતુ એક્સપર્ટ્સ, પીએમ, એફએસએલ એક્સપર્ટ્સ અને બનાવવાળી જગ્યાની પરિસ્થિતિ જોતાં જે વસ્તુઓ ત્યાંથી ગુમ મળી આવેલ હતી, સોનાની ચેન, મોબાઈલ ફોન, આના આધારે 11મી તારીખે મર્ડરના ગુના દાખલ કરવામાં આવ્યા હતા. પછી બધી ટેકનિક્સ અને ઇન્વેસ્ટિગેટિવ મહેનત, જેમાં સુપરવાઇઝરી અધિકારીઓ તરીકે સેક્ટર 2 શ્રી મુલિયાણા હતા. એડિશનલ સીપી ક્રાઇમ શ્રી શરદ સિંગલે પણ મહેનત કરી. ખાસ કરીને મારે ઉલ્લેખ કરવું છે ડીસીપી ઝોન 3 વિધિ ચૌધરી અને ઉમરા પીઆઈ શ્રી સાલુંકે, આ ટીમે અને એની સાથે એક એસઆઈટી પણ રચના કરાયેલ હતી. આ તમામની મહેનતથી ખૂબ સારા પુરાવાઓ સાથે આ ગુનો ડિટેક્ટ થયેલ છે. એના જે મોબાઈલ ફોન અને સોનાની ચેન ગુમ થઈ હતી, આ આરોપી બેન પાસેથી મળી આવેલ છે. રૂમના બારના બહારથી બંધ કરવામાં આવ્યા હતા, જે બહુ મોટી શંકાસ્પદ બાબત હતી. એની ચાવી પણ આરોપી બેનના ઘરે સંતાડેલી હતી, ત્યાંથી રિકવર કરી લેવામાં આવી છે. આ તમામ પુરાવાઓને ધ્યાને લેતા એને અટક કરવાની તજવીજ ચાલે છે. આપને ખ્યાલ છે કે અત્યારે કોરોનાના સમય છે, કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યા છે અને હવે પછી કાયદેસર આગળની કાર્યવાહી કરવામાં આવશે. ચકચારી બનાવ હતા. કોઈના પણ મર્ડર હોય અને ખાસ કરીને કોઈ વિદેશીના મર્ડર સુરતમાં થયેલ હોય, જેના લીધે આ કેસની ગંભીરતા વધારે વધી જતી હતી. કેમ કે એમ્બેસી, થાઈ એમ્બેસીના અધિકારીઓ પણ અમારા સંપર્કમાં હતા. પણ તમામના સહકારથી અને ઇન્વેસ્ટિગેટિવ ટીમની મહા મહેનતના લીધે આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે.
હવે આગળની કાર્યવાહી વિગતવારની આગળ ધપાવવામાં આવશે. થેન્ક યુ. સાહેબ, જે હત્યા કરવામાં આવી છે જે જગ્યા ઉપર અમુક સ્થળ સળગેલું હતું, અમુક સ્થળ સળગેલું, કેટલા આરોપીઓ આ સમગ્ર મામલે સંડોવાયેલા છે? અત્યાર સુધી એકલા જે મેં આનંદા સોમબાદ વંગપ્રોમની વાત કરી એના જણાવ્યા પ્રમાણે આ ઘરે રાત્રે એમના ઘરે ગઈ હતી. બંને જણા હુક્કા પીતા હતા અને ડ્રિંક્સ પણ કરી હતી. આરોપી બેનના જણાવ્યા પ્રમાણે વધારે પડતી નશાની હાલતમાં મરણ જનાર બેન બેભાન જેવા જણાતા એના મોઢા ઉપર ધાબળો અને તકિયા મૂકીને દબાવી દેવામાં આવી હતી અને પછી ત્યાંથી ફોન અને ચેન લઈને મોટિવ આમાં ખાસ કરીને આ છે કે એને હવે 26મી તારીખે એના વિઝા પૂરા થતા હતા, એને પાછું જવાનું હતું. પૈસાની બહુ તંગી હતી, બધાની પાસેથી પૈસાની માંગણી કરતી હતી. આ હેતુ અને બાકર જે આગળ તપાસમાં નીકળે આ હકીકત અત્યાર સુધી સામે આવી છે. આ ત્યાંથી ચેન અને ફોન લઈને ગયા અને પછી એને સળગાવવા માટે ફરીથી ચકાસણી કરવા માટે અને સળગાવવા માટે ફરીથી આવી. ત્યાં રૂ અને લાઇટર, ગાદડા, ધાબળા આ બધાને લાઇટરથી આગ ચાંપવામાં આવી છે અને ત્યાં એવી રીતે આ બનાવને અંજામ આપ્યા હતા. સર, આ જે આરોપી મહિલા છે જેની સામે કંઈક બીજા દેશોમાં પણ કઈ ગુનાઓ દાખલ થયા છે, તો એ કયા પ્રકારના ગુના છે અને એની થોડી વિગત? આ કોઈ વિધિવત કોઈ માહિતી અમારી પાસે નથી અને આ બનાવ સાથે કોઈ પ્રકારની બીજી કોઈ સંબંધ પણ નથી. એટલા માટે અત્યારે ઓફિશિયલ આધિકારિક રીતે અમને કોઈ જાણકારી નથી. સર, આને જ્યારે સળગાવવામાં આવી ત્યારે આ નશામાં હતી, કારણ કે જ્યારે સળગાવી તેની કોઈ મૂવમેન્ટ થઈ કે નહીં થઈ, કારણ કે જે બોડી મળી છે એક જ જગ્યાએ. આરોપીના જણાવ્યા પ્રમાણે નશા કરેલી હાલતમાં એને નશાની અસર વધારે હતી, લગભગ બેભાન જેવી થઈ ગઈ હતી. પછી એના લોભ આવતા એને એના મોઢા ઉપર મૂકીને ધાબળા અને તકિયા મૂકીને દબાવી દીધી હતી. બેન મરી ગયા. જ્વલનશીલ પદાર્થ છાંટવામાં આવ્યો હતો કે કેમ સળગાવવા માટે એનો ઉપયોગ કોઈ કરાયો? ત્યાં જે રૂ હતી, રૂ ધીમે ધીમે સળગે છે. એને જણાવ્યા પ્રમાણે કોઈ બીજી વસ્તુ, પેટ્રોલ કે કોઈ વસ્તુ નાખીએ તો આમાં ઝડપથી સળગે. રૂ ધીમે ધીમે સળગે. એને ગેરંટી હતી કે આ બેન મરી તો ગયા છે, જે એને મોઢા ઉપર મૂકીને દબાયા અને પછી ધીમે ધીમે આ બધા ધાબળા, એના ગાદલા, આ બધી વસ્તુઓ સળગી અને આની સાથે ધીમે 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 આખી બોડી સળગી ગઈ હતી. મોબાઈલ અને ચેન છે એના ઘરેથી મળી કે અન્ય કોઈના ઘરેથી મળી આવ્યા છે? એના બતાવ્યા પ્રમાણે મળી આવ્યા છે. એના બતાવ્યા પ્રમાણે એના ઘરેથી. સર, આ જે મર્ડર થયું છે એ અનકોન્શિયસ થઈ છે, જે ડિસીઝ જે છે અને એ અનકોન્શિયસ થઈ છે. અનકોન્શિયસ કેવી રીતે? વધારે પડતું લીકર કન્ઝમ્પશનથી થઈ છે? લીકર કન્ઝમ્પશન ને એની સાથે હુક્કા, આ બધા નશામાં અનકોન્શિયસ થઈ જાય છે. એક્ઝેક્ટલી શું ટ્રાન્સપાયર થયું આ તો હું અત્યારે ના કહી શકું, પણ વધારે પડતી નશાની હાલતમાં એને જોયા કે હવે આ બેભાન જેવું છે, પછી એને મોઢા દબાવીને એના શ્વાસ રૂંધવામાં આવ્યા છે અને આમાં બેન મરી ગયા છે. ઉપર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.